દારૂ વાળા હોય ને, દારૂ વાળા એના ભેગા તમે નો પીતા હોય ને બેવો ને તો તમારું નામ લખાઈ જાય કે આ પીતો જ હોય ને કે આના ભેગો નો બે, ભલે નો પીતા હોય. અને બાબુ હું તો એમ કહું છું પીતા હોય ને ન પીતા, બાકી પીતા પછી તમને ઘણા એવું થતું કે એના બાપના પૈસા ક્યાં હતા, પીતા હોય પીજો પણ પીવાય નહીં. કંઈક ના ઘર બરબાદ થઈ ગયા છે, મેં મારી નજરે જોયા છે. મેં 20 વર્ષ 22 વર્ષ ખટારો આંક્યો, હિન્દુસ્તાનના શેડા ચારેય જોયા એવો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો બાપુ, આ શિવની સાક્ષીએ કહું છું, મેં મારો દેહ નથી અભડાયો. સિદ્ધાંત હોવો જોઈએ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય મરી જવાય. સિદ્ધાંતથી જીવાય. ભલા સમાજ કોઈ બી હોય, એકતા, આ તમારી એકતા જોઈને તો બાપુ મને આજ આમ મારી કહું તૂટે. ખરેખર તમારી જે એકતા છે ખરેખર દિલથી સલામ કરું છું. અને આવીને આવી એકતા મારા બાપ રાખજો. જિંદગીમાં કોઈ દી મોળો દી જ ન ઉગે, આ ગામ માટે મોળો દી ઉગે જ નહીં. આ એકતાની જે મજા છે ને એ જ વાત જુદી છે. બાકી તો બાપુ છે ને જ્યાં ફાટા પડ્યા છે ને, હગા ભાઈઓ ને બાપુ ફળિયામાં દિવાલું જોઈ લ્યો, આખા ગામ ધુમાડા બંધ દે, હગા ભાઈઓ ન હોય. આપણે એમ કે તારા ભાઈઓ એના હારે મારા આડી છે ને, હવે આના હારે જ ઊભી રાખવાની હતી. આડીના દીકરા, હા તારી માનો જણ્યો ભાઈ છે. ભાઈઓના છોકરા ભૂખ્યા હોય ને તમે દુનિયાને ખવડાવો તો શું મેળ પડે? અરે કુટુંબ પરિવારની બાપુ એકતા છે ને એની મજા છે. હું તો એમ કહું કે ભલે અંદર રોટલા એક બટકું રોટલા આટું ભાઈઓ માથે વિખવાદ થતો હોય, પણ હાંજનું ટાણું હોય ને વાળું પાણી કરીને બહાર ઓટલે 3-4 ભાઈઓ હોય ને બાપુ, એક ઓટલે બેસજો. દુનિયા જો આખી આંકવા ન લે કે હારો આમના ભાઈઓનો રાગ જેવો છે, જોઈને બાપુ આંસકો લાગે માણાને કે આમનું નામ ન લેવાય. પછી સમાજ ગમે એ હોય, એક કાળમીન પાણો હોય ને એની માથે સીણી રાખી અને ઘરના ઘા કરો ને, કાળમીન પાણો તૂટે નહીં. બહુ મહેનત કરીને જયારે તોડો ને એને ક્રેક પડે ને, પછી ક્રેક પડે ને કાળમીન પાણામાં, પછી એમાં માટી ભરાય. અને માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે. લખવું હોય તો લખી લેજો. લાપડું બધા ઓળખો? બાપા ઓળખે, બધા નહીં ઓળખતા હોય. માથાના વાળ જેવું ખડ ઉગે. ઈ તિરાડમાં કાળમીન પાણામાં સીણી નો અડતી હોય, એને તિરાડ પડે ને પછી બાપુ એમાં લાપડું ઉગે, લાપડું. એમ કુટુંબમાં જેથી તિરાડ પડે ને પછી બહાર ગામના રાકા આવીને તમારા કુટુંબમાં મજા કરી જાય છે. બાકી એકતાની જે મજા છે ને એવી આ દુનિયામાં ક્યાંય મજા નથી રાખતી. એટલા માટે એક સતી તોરણની વાણી કરવી છે મારે. આશિક બાપુ જેસલને સાંભળવા વાળા ઘણા છે, પણ મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલનો ઇતિહાસ તો જો આની સમાધિએ હું દર્શન કરવા જવું હોય, આ દુનિયા કે ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નથી, પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા, ગાયું મારીને મોરલા માર્યા ના જાનું લૂંટીને આની સમાધિએ હું દર્શન કરવા જાઉં. પણ મેં કીધું 100 મણ કપા હળગાવવું હોય તો 100 મણ દેતવા જોઈ. એ કે ના 100 મણ દે તો મેં એક દિવાળી અડાડો તો 1000 મણનો ઢગલો હોય તો રેખા થઈ જાય ને. તો કે હા. તમે એને એવું કઈક કર્યું છે, આપણે બે ન જાય કઈ ફેર નહીં પડે. હજી તો આવા જ સંશોધન કરે. બોલો, આ ભજન જેથી કરે એનું કામ જ નથી રામ. આ અમે આખી રાત બોલ્યું કે અમારી ભૂલ થાય ને તો એની બાપુ નોંધ કરે દુનિયા. અમે અત્યાર સુધી સારું બોલ્યા એમાં કઈ મગજમાં ઉતર્યું જ નહીં. અમે રામના બદલે કૃષ્ણ બોલી જાય, સબરીના બદલે મીરા બોલી જાય, તેમાં આ ચો મોટો ફાટી ગયો. પણ બાપુ ભાગ વિના નર પાવત નાય, રામાયણ કહે છે. રામાયણમાં એક રામાયણનું નામ આવ્યું ને મને એક સાખી યાદ આવે છે કે વશિષ્ઠ મહારાજ ભરતને એક કહે છે, જ્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને ભરત મોસાળમાંથી આવ્યો ને ત્યારે બહુ રુદન કરે છે ગુરુ મહારાજ પાસે. વશિષ્ઠ મહારાજ રાજગુરુ અયોધ્યાના, અને એને કહે છે કે બાપુ મારી માએ કેવું કાળું કામ કર્યું, મારા ભાઈને ભાભીને વનવાસ આપ્યો, કાંઈ ગુનો નથી, વાંક નથી. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે સુનહું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન. મેં હાજર નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદીએ બેહાડવાના છે અને 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. આ વિધિના વિધાન છે, આમાં તું હું કાંઈ ન કરી શકી. સુનહું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. આ 6 વસ્તુ બાપુ હજી આજે વિજ્ઞાનના હાથમાં નથી આવી. જીવન શું છે, મરણ શું છે, નફો શું છે, નુકસાન શું છે, જસ શું છે, અબજ શું છે, એ કોઈને હજી ખબર નથી. આવડી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખી
અને એમાં ને એમાં બાપુ એનું વર્ણન કર્યું કે આમાં નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને, જુવાન દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો મા માથે કેદી વીતી છે. નુકસાન થયું હગી જનેતાને અને નફો થયો સબરીને. બાપુ નાતે નેડો નહોતો, અહીંયા જવું પડ્યું. જો આ રામાયણ કે છે અને બધાને ખબર છે. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ પરમાત્મા જેવો દીકરો હોવા છતાંય મૃત્યુ રોકી ન હોય. જીવન મળ્યું અહલ્યાને. બાપુ પગ અડ્યો ને હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો જ કોને મળ્યો અને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈને અને જ ખાંટી ગયા વાંદરા. તેથી રામને કોઈ કામમાં નથી આવ્યા. એટલે આ વિધિના વિધાન છે ને, એમાં તમે આજે તે મારા ધંધો કરે બધા નફા આટું જ કરે, બધાને થાય છે. નફો થવાનો છે કે નુકસાન થવાનું કોઈને ખબર નથી. તો જીવન ને મરણ આપણે કેવી રીતે આવ્યા એ કોઈને ખબર હોય તો હું શું વાત કરો તો, અને કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો કયો. હજી વિજ્ઞાનને નથી ખબર. અને જ ને અબજ એમ આવ્યા છે, તમને 10 જણા જય દે ને 10 જણા અબજ દે. મારે ગાવા તો ઓલે વારો જ ન આવવા દીધો. એમે કેવા વાળા હોય, આ અમને જવા મળશે એવી વાત ન હોય. કોઈને કાંઈ આ 6 વસ્તુ બાપુ હજી કોઈને ખબર નથી. રામાયણ તો રામાયણ છે. રામાયણ, ગીતા, ભાગવત બાપુ આવા ગ્રંથો તમારી મારી સામે છે. અને એમાંથી જો જીવનમાં આ કથા એવું બાપુ વાંચે બધાય તો વાત તો એક ની એક જ છે ને. આ રામ કથા હોય તો કે અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને રામ ને સીતા ને લક્ષ્મણ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને રામ અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને સીતાજી આવ્યા લઈ આવ્યા. વાત તો આવડી આના જ છે ને. એક ને એક વાત શું સાંભળીને કામ હોય? બીજું કઈ એમાં આવે નહીં. પણ કથા સાંભળવા જ્યાં હોય અને રામનો અને ભરતનો પ્રસંગ આવે, ભાઈ ભાઈનો કેવો પ્રેમ છે, અને ઘરે જો આપણા ભાઈ ભાઈમાં વિખવાદ હોય ને કથા સાંભળ્યા પછી જો ભાઈનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. રામ કથા સાંભળ્યા પછી મા દીકરીનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી હાઉ ને વહુનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા જીવનમાં ઉતારવા માટેની વાત છે. નકર આમાં કથામાં ફાયદો કોને થાય? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા શું ખિસ્સા ખાલી થાય? પણ બાપુ એક પ્રસંગ આમ અંદર એક વર્ણવતા હોય, કોઈ કથાકાર હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને દુનિયા બેઠી બેઠી રોતી હોય અને અંદરથી બાપુ આપણા ભાઈ અરે આપણો વિરોધ હોય, ત્યાં બાપુ હબાકા મંડે આવે. મેં મારા ભાઈને કેટલા વર્ષથી અમારા ભાઈને જુદું છે, પણ ઘરે જઈને બાપુ નાનો ભાઈ હોય મોટો ભાઈ હોય બથ ભરી લે ને તો સમજી લેવું કથામાં જ ગયા હતા. કોઈ નકર મતલબ નથી. બાકી તો નકર કથા વાળાને ફાયદો છે, તમને કોઈ ફાયદો નથી. એટલે જેસલની વાણી સતી તોરલ વાયકમાં જાય છે અને જેસલ સતી તોરલને અંધારામાં રાખ્યા છે એક જગ્યાએ. કારણ કે જેસલને જવાનો સમય થયો હતો અને સતી તોરલને કીધું કે વાયક ઝીલું છે એટલે વાયક જવું પડે. જો વચન એને કહેવાય. આ ભરતસિંહ અમને ફોન કર્યો હતો કે અમારે આ તારીખે પ્રોગ્રામ રાખવો છે. મેં હા પાડી અને હું જો ન આવું તો શું થાય? પ્રોગ્રામ હું આવું તો થાય એવું નથી, પ્રોગ્રામ તો થઈ જાય, પણ મારી કિંમત કેટલી? સતી તોરલને જાડેજો કહે છે કે વાયક ઝીલું છે એટલે જવું પડે, પણ મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું. તોરલને કીધું નથી કે હું મારો સમય થઈ ગયો, તો તોરલ જાત નહીં, અને જાત નહીં તો વચનના ભંગ થાત. એટલે જેસલે ખુલાસો ન કર્યો અને સતી તોરલ વાયકમાં ગયા. આખી ગત વાયકમાં છે. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ બધા ગતના ગોઠી બેઠા હતા અને બાપુ જોત ચાલુ છે. અને રાતના 12 વાગ્યાનો સમય થયો ને જોત ઝાંખી પડવા માંડી. સતી તોરલ દાદા ઉગમસિંહ ને કહે છે કે બાપુ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. આપણા ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે. એ બ્રહ્મમાં ભળે એમ કીધું. તોરલ ઉભા થઈ ગયા કે જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારામાં રાખ્યા. વિચાર કરજો, ક્યાં કોકા અને ક્યાં અંજાર. કોઈ ફોન દોરડું થાંભલો કાંઈ નહોતું.
ત્યાં કોઈને કીધું? સતી તોરલને નક્કી થઈ ગયું. ગુરુ મહારાજે કીધું ખરેખર કે આ જેસલ સિવાય કોઈ ન હોય, મને અંધારામાં રાખી અને બાપુ હવે મારે નીકળવું પડે ને કે મારે જેસલને શેટવું પડે. અને ગુરુ મહારાજ કહે છે કે જો જેસલ ગામતરું કરી ગયા હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે. અને તેથી આખી ગત બાપુ જાય છે, રસ્તો મળતો નથી. અહીંયા બાપુ આ વાણી બને. વાણી જ્યાં જ્યાં બની છે ને બાપુ અહીંયા વાતું છે. સતી તોરલ બાપુ બેકાબુ થઈ ગયા. એટલું બધું રુદન કરે છે. ગત આખી ગતની બાપુ આંખમાંથી ધારું પડે છે. ઘરે જેસલ તમે આખી દુનિયા આ છોડીને વિયા જાઓ આમ તો દુનિયામાં કેવી રીતે હાલશે? અને જ્યાં સમાધિ આપી છે અહીંયા બધી આખી ગત જાય છે. અને અહીંયા ભજન બાપુ વાતું ભજન તો ઘણા બધા છે, પણ હું તમને એક એક બબે કડી ગાઈ અને તમને આનંદ કરાવી. સતી તોરલ અહીંયા આવી અને અહીંયા વાણી બને. તાલ ને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાધ. જાડેજા જાડેજા મેવાડમાં શું બોલ્યા હતા તમે? રૂપાદે માલદેને કીધું છે કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં, અને મળ્યા નથી. એના જેસલ રૂપાદે માલદે હાજર છે ને તમે સમાધિ લઈ લીધી. કાલ દુનિયા ભજનને કોઈ માનશે નહીં. જાડેજા બાપુ સતી તોરલ વાણી કરે છે. તાલ ને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાધ. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા? ધજા ધૂપ ને શ્રીફળ નહીં સડે. આ સમાધિઓ લીધા હતા દુનિયા કાલ મને કાળી કહે છે કે એક દરબારનો દીકરો બૈરું લઈ આવ્યો હતો ને, બૈરા વાય ગાંડો થઈ ગયો ને મરી ગયો ને દાટી દીધો. કોઈ દુનિયા નહીં માને. અને બાપુ ધરતી ફાડીને બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી ભેગો છું. બાપુ આને પ્રમાણ કહેવાય. એમ નામ દુનિયા નથી પૂછતી. હું તમારી હાળે છું. બાપુ ભક્તિ ઘણાએ કરી, પણ ગંગા સતી ને પાનબાઈ ની તોલે કોઈ ન આવે. ભાઈબંધ દુનિયામાં ઘણા છે, પણ સુદામા ને કૃષ્ણ જેવી બાપુ ભાઈબંધી દુનિયામાં નહીં હોય. સાધુ ઘણા બન્યા, પણ ગોપીચંદ ને ભરતરી ની તોલે ન આવે. પ્રેમ ઘણાએ કર્યો છે, પણ જે મીરાએ કૃષ્ણએ પ્રેમ કર્યો એવો કોઈ પ્રેમ નહીં કર્યો. અને પીર દુનિયામાં ઘણા થયા છે, પણ એવા બે પીર થયા. એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને એક રણુજાનો રાજા રામદેવજી. બાપુ ધરતી ફાડીને 3 દી પછી પ્રમાણ આપ્યા હોય એવા આ બે પીર થયા. બાકી તો બધી સમાધિઓ છે. પ્રમાણ વાળી વાત છે બાપુ, એમ નામ કઈ છે નહીં. એનો બીજો દાખલો એક આપું કે સતી તોરલ જેથી ઘરે રહ્યા અને ના માફ કરજો, સતી તોરલ ને જાડેજો બે વાયકમાં જાય છે. ઈ એક પ્રસંગ કહીને પછી આનું એક ભજન છે ને, ભજન કરીને પછી હું મારી વાણીને વિરામ આપું. કારણ કે મને ખબર છે તમને ભાવે જ છે અને આમાંથી હવે જાય ન શકો તમે, એ વાતે પાકી છે. કારણ કે એટલી તો મને બાપુ મારી વાણી ઉપર મને એટલો તો ભરોસો હોય ને કે 12 વાગે ને પછી બાંધ્યા નથી રહેતા કે મથો અમારે કાંઈ સાંભળવું નથી. આ તો બાપુ ઉતરે તો ને આમાં તો બુદ્ધિનું કામ જ નથી. આ એક મૂર્તિકાર હતો ને, મૂર્તિકાર ગામમાં મૂર્તિ બનાવતો. કોકે કીધું તારા જેવી જ બનાવી ને, એટલે કે આ હાજી વાત એના જેવડી બનાવ્યો. 1 2 3 5 7 12 ને 15 બનાવી એના જેવી જ બાપુ. આ બે હું 15 મૂર્તિ, લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક હરખી. ભગવાને યમના દૂતને અહીંયા મોકલ્યો, ઓલા ફલાણા ગામમાં મૂર્તિકારીઓ એને લઈ જાય, એનો ટાઈમ થઈ ગયો. આને ખબર પડી ગઈ કે મને જમના દૂત લેવા આવે, એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો, એના જેવડી જ હતી. આપણને ખબર પડે કે મોત આપણને લેવા આવે છે એટલે આપણે શ્વાસ બોસ રોકીને આમ એમ થાય ને કે બચી જાય, 5 વર્ષ લેરકા કરી લે. મૂર્તિ ભેગો હુઈ ગયો અને યમના દૂત આવ્યા. આવીને આમ જોયું ને આટા માર્યા બે, પણ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ માણા ગયો કેવી બનાવી છે. એમના દૂત વિચાર કરે ખારું મારું બેટા કારીગર તો કારીગર છે, આમાં માણા કોણ છે મૂર્તિ કોણ છે મને નક્કી નથી થતું. હવે લઈ જવાનો રહી જાય, બીજો હવે ડખો થાય કે આપણે નથી લઈ જવો, પાછો ગયો. ભગવાન કે લેવા મોકલ્યો તો કેમ ન આવ્યો? એ કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતો, કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને, ભગવાને કાનની બૂટ પકડી કરે તારી કારીગરી મને આમાં નક્કી નથી થતું, મૂર્તિ કઈ માણા ગયો કેવી બનાવી કેવી છે. પણ ભગવાન વિચાર કરે કે આ કપાતન ને હવે હું ન લેવા આવું તો બીજો આને લેવાય કોણ આવે, મારે તો લઈ જ જવા પડે ગમે એમ કરી. બે આંટા માર્યા નક્કી ન થયું ને પછી એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર હશે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત ઓલો હલ્યો
એ કે મેં બનાવી કે બેટા તારા હાટું જ આવ્યો છું હાલ. એમ ગમે એવા બુદ્ધિશાળી હશો ને બાપુ, એ ઉપાડી જ જવાનો, વખાણ કરીને બાપુ તમને ફૂલાવીને ભડાકો કરીને ફોડી નાખશે. આમાં બુદ્ધિનો વિષય જ નથી. ગમે એટલા આ તો અહીંયા બાપુ રૂપિયા ખવાય છે અને તમને છૂટા કરી દે. અહીંયા કોઈ રૂપિયા ખાતું જ નથી. અહીંયા તો ડાયરેક્ટ મોટી કોર્ટમાં પાદરો કેસ હાલે ડાયરેક્ટ જ. અહીંયા વકીલ બકીલ કોઈ હોતું જ નથી. અને અહીંયા એ ચુકાદો આપે એ જ સાચું, બાકી કાંઈ નહીં. એ સતી તોરલ ને જેસલ બે વાયકમાં જતા હતા. રસ્તામાં એક પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા. ગાડી બાંધીને જેસલ બાપુ વાયકમાં આવ્યા ગતમાં. આખી ગત કે છે તમે આવ્યા ને તોરલ, તો કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને તોરલ જાગ્યા નહીં. બધા ગત આખી આરાધ કરે છે. અને પછી જેસલ સતી તોરલને ગતને કહે છે એક તારો લાવો મારી પાસે. અને બાપુ એ કયું ભજન જાડેજાએ કર્યું છે. સતી તોરલને બાપુ મુર્શિદ થઈ ગયો અને જગાડ્યા છે. કયું ભજન કર્યું છે એ એક ભજન તમને સંભળાવું. સતી તોરલને જાડેજો કહે છે પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. સતી તમારા ધર્મને, જો વાત ઉપર ધ્યાન આપજો, બે ભેગા ભજન કરતા હતા. આપણા ધર્મને સંભાળો એમ નહીં, સતી તમારા ધર્મને સંભાળો. અને આવડી આ જ વાત તોરલે જાડેજાને કરી હતી. ક્યાં? દરિયામાં. કે જાડેજા પાપના પોટલા તમારા દરિયામાં ફગાવી દો. પુણ્ય જો તમે કર્યું હોય તો યાદ કરો, મારું પુણ્ય આ નહીં કામમાં આવે. આ અમે રાગડા તાણવી છે ને અમને કામમાં આવશે, તમને નહીં આવે. તમને જીવનમાં ઉતરે તો કામમાં આવે, બાકી તો આ રાયડું એમે પડે. અને અમે તો તમને કોઈને હારું લગાડવાય નથી મતતા, અમે તમારા હાટું મથી આખી રાત એ મારા બાપ રાયડું પાડ્યું, એકાદી રાડે મારી સાંભળજે બસ, બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં. એટલે અહીંયા જેસલે બાપુ વાણી કરી છે. સતી તોરલને બાપુ ભજનમાં સમજાવીને બાપુ તોરલને બેઠા કર્યા છે. આ ભજન ની તાકાત. ભજન સમજાય ને તો મજા આવે, સમજાય ને તો ઉપર થઈને જાય. એક જગ્યાએ મેં આ ભજન ગાયું ને તેમાં એક બાપા ઉભા થઈને આવ્યા. રાઉન્ડ પૂરો થયો ને એટલે આવ્યા. એ કે બાપુ એક વાત તમને આ બનેલી હકીકત હો, ખોટું નથી કહેતો. મેં કીધું બોલો ને શું છે? મને કે જેસલ થયો એ કે 450 વર્ષ થયા અને તમે કે કહો છો સુરત નહીં, ચાંદો નહીં, પૂંછડું નહીં, ઢુકડું નહીં. દીદી કે જેસલ ને નાને બેન શું લાગે વર્ગી? મેં કીધું તમે સમજણના ઘરમાં જ નથી. મેં કીધું આ તોરલ ને જાડેજો કે છે, તોરલ મુર્શિદ થઈ ગયા ને, જેસલ કે છે કે તોરલ જાગવું પડશે. આ ધર્મ ધરતી નહોતી, આકાશ નહોતો, મેરુ નહોતી, મેદની નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેદી આ ધર્મ હતો. એમ જેસલ સતી તોરલ ને કહે છે. તોરલ ને આ વસ્તુને કઈ લેવા દેવા નથી, તમે સમજણમાં જ નથી. તો કે તો હશે. હવે કેવો આપણો બાટલો ફાટે એવા ઉભા કરે. એક ભાઈ મને કે એક મેં ભજન ગાયું ને પછી છેલ્લે જેઠીરામ બાપુનું, અમારે ગુરુ મહારાજ ગાતા, જેઠીરામ બાપુનું નામ લીધું મેં. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા. ત્યાં એક બાપા આવ્યા. એ કે બાપુ એક વાત કહું. મેં બોલો ને. મને કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું. તો એ કે દાસી જીવણે ગાયું. મેં તમને સાચું કહું કે હા. મેં દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. એ કે બનાવ્યું છે દાસી જીવન. તમે તું સમજણના ઘરમાં તું નથી. દાસી જીવન કે જેઠીરામ બાપુ ત્યાં મેં કોઈએ ભાડ્યા નથી. પણ આ ભજન શું કે છે એ સમજ ને, સમજવાનું ઈ છે. બાકી જેને ગાયું હોય ને આવા મોઢામાં લાકડા ખાલી ખાલી બોલાવે આપણને. હવે આ તમારા ગામમાં અમને કહો કે બાપુ આવી વાર્તાઓ કરે, આ અમને મુકાવે કોણ? એક જગ્યાએ ભજનમાં ગયો ને, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. વાણી છે ને આપણી. એક ભાઈ પૈસા નાખવા આવ્યા. હમણાં ઓલા ભાઈ પૈસા નાખતા હતા, મને વાત યાદ આવી હતી, પણ મેં હમણાં કહું. એમાં એ ગામના ભરતસિંહ જેવો મારો મિત્ર હતો ને, મારી પડખે બેઠો. મને કે બાપુ આ કોઈ દી જિંદગીમાં પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય પૈસા નાખે. મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. કે ના ના તમે ગાઓ. ઘડીક થયું તો ફરીને પૈસા નાખવાય. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને, અમે પછી બહાર ગયા ને તો એ આવ્યો અમારી વાય વાય. પેલો મારો મિત્ર હતો ને, એને પૂછતો હતો, એ કે તું કોઈ દી જિંદગીમાં આઠાના નો નાખ ને તું આ પૈસા કેમ નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી.
એટલે મેં કીધું એ ભાઈ ગાડ્યું હું ક્યાં બોલ્યો છું હું ભજન ના કે તમે ગાડ્યું દેતા હતા મને ખબર છે. એટલે મેં કીધું ક્યાં ગાડ્યું બોલ્યા તું? મેં કીધું મને ખુલાસો કરી દો કે મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો નહીં સંગ નો કરીએ નીસનો ગાંડા. મેં કહું નોખા પાડ આ વાહા કોકના ભંગવી નાખી દીધું. એટલે પછી થયું મેં કહું આ તો બધું ઉપરથી જાય છે થોડું થોડું બોલવાનું ચાલુ કરો ને કે ભજન તો જાય બરોબર સમજણના ઘરમાં નથી ભલામણ. એવા બાપુ વંટોળિયા ઉભા કરે ને. એક બીજો એક દાખલો તમને કહું અમારે અહીંયા બનેલો. આ એક ઘરની વાત છે કોઈને કહેતા નહીં. પતિ પત્ની રહેતા હતા હકીકતમાં બનેલી હો. પતિ પત્ની એટલે કે વાર્તા નથી કે જોક્સ નથી આ હકીકતમાં બનેલું. આમાં નામ બામ ન દેવા આ બધું ડાયરેક્ટ ચાલુ હોય વળી પછી અહીંયા બળતરા કરે એટલે નામ ન દેવે કોઈનું ગામનું કે એમનું કોઈનું બાકી ઓળખું શું એમને બધાને. એ પતિ પત્ની રહેતા હતા ને ભાઈ ખેતીનું કરે ને બેન ઘરનું રસોઈ ને આ ને તેને બધું કરે. એમાં બેન રસોઈ બનાવતા હતા ને વરસાદ આવ્યો હવે નહીં મજા આવી. આની ખાલી ગાડલા સાઈન કરવી આપ હમણાં પૂરું કરી દો 10-15 મિનિટમાં. તે બેન રસોઈ બનાવતા હતા એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એટલે એને થયું કે પાપડ કે રોજ આડા આવે છે ને શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશું. ઓલો ભાઈ આવ્યો ખેતરથી હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને બધું પીરસ્યું છે રોટલી શાક દાળ ભાત હતું એ બધું પીરસ્યું પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળિયો ઉભો કર્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. તેની વહુ કે પણ આ તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું હું કહું એમ તારે કરવું પડે. એ કે પણ હું વહુ છું એમાં ક્યાં ના પાડી પણ કે તમે પાપડ નો ભાંગી શકતા. એ કે પાપડ ભાંગી દેવાનો છે હવે તો હરખું હોય ભાંગી દે ને નો ભાંગી દે. અત્યારે તમને લાગે છે 90% બાપુ નથી ભાંગી દેવું 10% હોય કદાચ ભાંગી દેવું. ઓલે વહુ કે નથી ભાંગી દેવું. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવો. પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું. એ રખડે બે નોખા નોખા. હવે કે છે સમાધાન કરો એટલે પાપડ નો ભાંગે એ બૈરા રાખીએ કે આપણે વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય. અરે અમુક નું તો મારા બાપ જે માલ્યો એક 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો. મને મજા આવી નજીક આવ્યા ને મજા આવી. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરે. જો વાત ઉપર ધ્યાન આપે અમુક વાતો 2 દી પછી સમજાય છે. કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. મોર બોલતો હતો આમ 2 ખેતરમાં શેટો. એને ખબર નહોતી આ મોર બોલે એને જોયો જ નહોતો. એટલે મોર બોલતો હતો ને કોયલ મનમાં વિચાર કરે સુંદર મજાનો અવાજ આવે કોણ બોલતું છે મારે જોવા જવું. પણ આ અત્યારે વરસાદ ચાલુ થયો ને એમ ઝીણો ઝીણો વરસાદ આવતો. એટલે કોયલ કે જો વરસાદ રહી જાય મારે જોવા જવું છે. ઘડીક જોઈને તો મોરલો બીજી વાર બોલ્યો ને તો કોયલની કહું મળી તૂટવા કે વરસાદ રહી જાય સારું મારે ઝટ જોવા જવું છે. અને મોરલો 3જી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી જે હોય મારે એના લગ્ન કરી લેવા. કોયલે નક્કી કરી લીધું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો. કોયલ મનાની ઉડવા જે દિવસો પરથી અવાજ આવતો હતો ને પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. એવી બાપુ ઝાડીની ખટા હતી ને અહીંયા કોયલ જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો હતો. હું કામ એટલે કોયલ તો બાપુ વિચાર કરવા માંડે કે આનું મોઢું જોયું ખાવા ન મળે પણ ભગવાન આને કંઠ વાળો તો વિયો ગયો એ ખબર નથી બિચારીને. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું હા હું આવ્યું નથી. આપણે ઘણા એમ નથી મેળ પડી ગયો. પછી બે અહીંયા લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો કઈ મને આ સંસારનો મોહ નથી. બોલો ખરા મને તમારા અવાજનો મોહ છે. ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો એક જ વખત બોલું વરમાં પછી ક્યાં બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના ફરીને આહડ મીંડો ધડુકવા વીજળી મનાણી આપને ચીરવા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો આ ફરીને આહડ આવ્યો પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને 18 મણનો નિહાકો મૂકો કે આવી છેતરવીતી મને પહેલા જ કેવું હતું. જો ને આપણા ઘરમાં જેટલી કોયલું નથી હલવાણી
અને નકરી કોયલો હલવાની એવું નથી હોય, કેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. પણ હાલ્યા જાય એટલે આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગા પૂરમાં. બાપુ બે પખા હડકાવાની તો જીવવાની મજા આવે. બાકી અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો, અરે રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારું માણા ન હોય ને તો બાપુ જીવાય જ નહીં, બાપુ ધૂળ થઈ જાય. હું તો એમ કહું છું કે જેવું છે ને જે મળ્યું હોય પણ એને બાપુ નિભાવી લ્યો. હવે કઈ 60-70 વર્ષે કે સુધારો ન થાય, એ સુધારવાનું હતું, એ સુધરી ગયું, એ ભાગ ઉપર છોડવું પડે. કહેવાનો મારો મિનિંગ એ છે કે બેનું ને સમજવું પડે કે હવે આજ ઘર ને આજ વર મારું છે, અને ભાઈ ને બાપુ સમજવું પડે કે એ એના કુટુંબ પરિવારને જન્મ ભૂમિકા છોડી અને આજ મારા ઘરે આવી છે, તો બાપુ એટલું પુરુષને સમજવું પડે. બે જ્યારે સમજે ને અને સમજીને જીવન જીવે ને તો જ બાપુ અહીંયા સંતાન સારા થાય ને સારી પેઢી થાય. બાકી તો પછી છોકરો ભાઈ ચડો અમારા જેવું છે હાજુ ને બેનું કહે છે મારા બાપા જેવું તમારે અહીંયા છે જ નહીં, મારા બાપા જેવા મકાન નથી મારા બાપા જેવી ગાયું ભેંસું નથી, મારા બાપા જેવા ભાઈ બાપાના કામમાં નહીં આવે. આ ભલન જેવા ઠોઠિયા હોય એવા આજ તમારા છે. જે છે એને સ્વીકારી લ્યો, મારો કહેવાનો મિનિંગ છે. બાકી તો બાપુ છે ને બધા જીવ, મને તો એમ થાય કે અત્યારે આપણે હાચવે ન હોય કે એટલું ભગવાને આપ્યું છે, પણ પછી સંતોષ ન હોય તો મારો રામ શું કરવાનું રામ. એટલા માટે બાપુ સતી તોરલ ઊભા થઈ ગયા. આ એટલે માણા પ્રમાણ એને કહેવાય. ભજનથી બાપુ મરેલા માણસ જીવતા. આપણે પાઠની પરંપરા છે ને, પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, પછી હરિચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો, એમાં બંધ કર્યું. તે દી કોક અપલખણા તો હશે, આજે છે એવું નથી. અને અપલખણા માલપા હોય ને એટલે જ પાઠને બંધ કરવો પડ્યો. હું તો એમ કહું ખોડિયા જુદા હોય ને જો જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ ભજન છે, ઈ પ્રમાણ છે. અમારા ગુરુ મહારાજ બાપુ આમ જ્યોતને મંત્રથી પ્રગટ કરતા મેં મારી નજરે જોયેલું. શું તાકાત છે, દિવાળી નહીં કરવાની, એ આમ 5 ફૂટ છેટે બેઠા હોય, એ મંત્ર બોલે ને બાપુ ફડાક લઈને બાપુ જ્યોત થાય. આ ભજન હવે અત્યારે બાપુ એવું દેખાડાય ને દેખાડે કે આ કઈક તાંત્રિક હશે, લો આમાં ચા માણસ ઉતરે એવું છે. એટલે કાંઈ કીધા આ બધું છે ને બધું આમ રાખવા જેવી વસ્તુ છે. નકર બાપુ પ્રમાણ તો શું ભજનના આપણે વાતો કરી ભલામણ. તમને મને આ બાપુ ઈશ્વરે જે દેહ બનાવ્યો છે તમે જોવો તો ખરા, ઈશ્વરની કેવડી મોટી કૃપા છે. આ બે આંખું બનાવી બાપુ, એક આંખથી જોવો તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો ને હાઈવે માં બે ખટારા નો દેખાવા જોઈએ, ભડીમ લઈને ફટકાવી તો ખબર પડે કે આ તો એક જ હતો. જેવી રચના કેવી કરી છે. આ આખા શરીરમાં રૂએ રૂએ હોલ છે, પણ આખું શરીર બાપુ લોહીનું પાણીનું ભરેલું, પણ ક્યાંય એક ટીપું બાપુ લીક થતું હોય મને કયો. જોવો તો ખરા ઈશ્વરની રચના. ઘી ને તેલ તમે ગમે આખા શરીરે અડાડો ને એમાં ચિકાશ પકડે. તમે ઘી વાળું તેલ વાળું ગમે એટલું ખાવ ને જીભ ને બાપુ કોઈ ચિકાશે કોઈ ધોવી જ ન પડે. જો આ જીભ ની બાપુ મટીરિયલ ચાંદ લાવ્યો હોય છે. અરે શું ઈશ્વરે ભલામણા દેહ બનાવ્યો છે. 2 વ્હીલનું મોટરસાયકલ હોય સાયકલ હોય ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને, આ 2 વ્હીલનું જ નથી, ઘોડી ચડાવવી પડે, ઊભું રહે ને ગમે. અરે ભલામણા ઈશ્વરે જે બનાવ્યું છે ને આપણે એની પર નજર જ નથી કરી. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ. માલકોર બધું છે. તમે કોઈનું ખોટું કરો ને, કોકનું તમે લઈ લ્યો ને, અંદરથી બાપુ એક વખત અવાજ આવે કે રહેવા દે તારું નથી, પણ તમારું મન જો ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે. આત્મ તત્વ છે ને એ પરમ તત્વ છે, એને કોઈ દી ખોટું કોઈનું કરવું જ નથી, ખોટું કોઈનું લેવું જ નથી. આ ભજન છે એ આત્માનો ખોરાક છે. તમને રોટલા મળે એટલે ભૂખ મટી જાય, પાણી મળે એટલે તરસ મટી જાય, ટાઈટ વાતી હોય ને ગોદડા મળે મટી જાય, હારા ઘરેણા અને પૈસા અને વાહન મળે એટલે જીવને શાંતિ થઈ જાય. પણ આત્મ તત્વ છે ને બાપુ એને ભજન સિવાય કાંઈ જોતું નથી. ભજન કરો તો જ આત્માને શાંતિ થાય. એનો ખોરાક જ ભજન છે. પણ આપણે ભજનથી જ આગા ભાગી છે. એમાં મોબાઈલ બાથરૂમમાં જે હોય તો હાલો 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 એલાપા ઘડીક તો બારો મૂક મરી જાય આમાં આમાં. શું ભલામણા
એક ઘડી હાથી મેં પુનિયા જો 24 કલાકમાં હરિનું સ્મરણ નહીં થાય ને તો આમાં દેહ ક્યારે પડવાનો છે બાપુ કોઈને ખબર નથી. જેટલું કર્યું છે ને એટલું જ હારે આવવાનું છે. હમણાં એક ફરમાઈશ હતી